જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બે ટાઈપની લસ્સી. લસ્સી ગમે ત્યારે મજા આવે. અહીંયા મેં ઘોળવું લઈ લીધું છે. ઘોળવું એટલે દહીં, વલોવેલું દહીં. બ્લેન્ડર જારમાં એટલે કે મિક્સીના જારમાં હું ઘોળવું લઈ લઈશ. એમાં મારી પાસે છે ને પાઇનેપલનો ક્રશ છે. પાઇનેપલ ફ્રેશ હોય તો પણ તમે નાખી શકો, તો થોડી ખાંડ ઉમેરવી પડે. ક્રશમાં ખાંડ ઓલરેડી હોય એટલે મેં એ નાખી છે, અને ઘણો બધો બરફ, કારણ કે જેટલી ચિલ્ડ હોય ને એટલી મજા આવે તમને. બસ બીજું કાંઈ કરવાનું જ નથી. એકદમ સરસ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેવાનું છે. આપણી લસ્સી રેડી થઈ જશે. આ રીતે તમે કોઈ પણ ફ્લેવરની લસ્સી બનાવી શકો. તમારા ઘરમાં કોઈ પણ ફ્રૂટ્સ ફ્રેશ હોય અથવા તો કોઈ પણ ટાઈપના ક્રશ હોય. હવે બહાર જેવી ફિલિંગ આવે એના માટે મેં અહીંયા ગ્લાસમાં થોડોક પાઇનેપલનો ક્રશ નાખી અને એને સજાવી દીધું છે. થોડો વરસાદ થઈ ગયો પણ લસ્સી ગમે ત્યારે મજા આવે, કારણ કે ગરમી તો એટલી જ છે. તો ચાલો, આપણી આ એક ટાઈપની લસ્સી રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું સોલ્ટેડ લસ્સી. જો આ રીતે તમે સજાવી દો ને તો તમને એમ જ થાય કે વાહ, આપણે બહાર પીએ છીએ. બહાર હોટલમાં કે એમ તમે જાઓ બહાર પીવા, ત્યારે જો આ રીતે સજાવીને આપે ગ્લાસ, કેટલું સરસ લાગે. તો ઘરમાં પણ આપણે એ રીતે કરી જ શકીએ. સોલ્ટેડ લસ્સીના ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ જ ઓછા છે, તો એ પણ જોઈ લઈએ. આમાં પણ તમે જોયું કે કાંઈ જ કરવાનું નથી. ફક્ત 2 મિનિટમાં તમારી લસ્સી રેડી થઈ જાય છે. કોઈ પણ ફ્લેવરની આ જ રીતે રેડી થઈ જશે. હવે ફરીથી મેં બ્લેન્ડર જાર લઈ લીધો છે. એમાં નાખી દઈશું આપણે દહીંનું ઘોળવું. બહારની લસ્સીની જેમ તમે ઉપરથી આમાં મલાઈ નાખી શકો. મેં નથી નાખી. બસ આ રીતે ઘોળવું લઈ લઈશ. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઘણો બધો બરફ અને શેકેલા જીરાનો પાવડર, બસ આટલું જ નાખવાનું છે. અને પછી એકદમ સરસ આપણે એને ફેરવી લેવાનું છે. ક્યારેક તબિયત સારી ન હોય, પેટમાં ચૂકાતું હોય કે ડાયરિયા થઈ ગયા હોય, આ લસ્સી એના માટે બહુ જ સરસ ઉપાય છે. અને આમાં જ તમે થોડું પાણી વધારે ઉમેરો તો સરસ મજાની છાશ રેડી થઈ જશે. એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આટલી ભયાનક ગરમીમાં એકદમ ચિલ્ડ લસ્સી કે છાશ મળી જાય, ખરેખર બહુ મજા આવી જાય. તો આ બે ટાઈપની લસ્સીમાંથી તમને કઈ ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારી સારી રેસિપીઝ હું આપતી જ રહું છું. તમને કોઈ રેસિપી જાણવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. બને ત્યાં સુધી હું એ બનાવવાની ઝડપથી જ ટ્રાય કરીશ. ફરી મળીશું ફટાફટ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ખાઓ, પીઓ, મજા કરો. વિડીયોને લાઈક કરજો.